વ્યાજખોરીનું દૂષણને ડામવા માટે સરકાર ગમે એટલા પ્રયત્નો કરે અને વ્યાજખોરો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરે, પરંતુ તેનું દૂષણ એમને કેમ પ્રકારે બહાર આવતું જ હોય છે। વ્યાજખોરીના ખપ્પરમાં ભૂતકાળમાં કેટલાક પરિવારોએ મોભે ખોવાનો વારો પણ આવ્યો છે। કેટલાક પરિવાર ખોટવાઈ પણ ગયા છે અને અટવાઈ પણ ગયા છે। આવું જ કંઈક તાપી જિલ્લાના એક પરિવાર સાથે બન્યું હોવાનું સામે આવ્યું। પરિવારના મોભે હિંમત દાખવી આ અંગે પોલીસ ફરિયાદ પણ કરી અને પોલીસ હરકતમાં આવી ગુનો નોંધી આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા। તાપી જિલ્લાના વ્યારા ખાતે રહી ફરસાણ અને મીઠાઈનો ધંધો કરતા વિનોદ ચૌધરી, રાજુ શાહ અને માંગીલાલ શાહ નામના ઇસમોના વ્યાજખોરીના ચંગુલમાં એવા ફસાયા કે તેમણે ટુકડે ટુકડે 97 લાખ રૂપિયા ચૂકતે કર્યા અને તેમના મુદ્દાલ તો એમની એમ રહી જે વસૂલવાને માટે વ્યાજખોર બાપ દીકરીએ ફરિયાદીને ધમકીઓ પણ આપવાની શરૂ કરી। તેમણે આપેલ ચક્કો પણ અલગ અલગ નામો હેઠળ બાઉન્સ કરાવ્યા અને જાહેર રસ્તાઓ પર મારવાની ધમકી પણ આપી। આખરે વિનોદભાઈએ હેરાન પરેશાન થઈ પોલીસનું સારણું લઈ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વ્યાજખોર બાપ દીકરીની જોડીને પકડવાના ચક્રો પણ ગતિમાન કર્યા છે। હું વિનોદ કુમાર જેતાજી ચૌધરી વિયારા રહું છું અને મીઠાઈ ફરસાણનો વ્યવસાય કરું છું અને હું 2014-15 એક માંગીલાલ લસ્તીમલ શાહ અને રાજુકુમાર માંગીલાલ શાહ પાસેથી 50 લાખ રૂપિયા લીધેલા અને દર વર્ષે હું 365 દિવસના 9,12,000 રૂપિયા વ્યાજ 0.5% પ્રમાણે ચૂકવતો હતો। ચૂકવતા હું 92 લાખ અને હમણાં 9મા મહિનામાં હું 5 લાખ રૂપિયા 97 લાખ રૂપિયા ચૂકવી દીધા। તે છતાં એ લોકો ફોન પર મને ધમકી આપે છે કે ભાઈ આવું થઈને આટલા રૂપિયા અમને જોઈએ છે અને ક્યારે બેઠક કરીએ છીએ અને તમારી તબિયત બરાબર નથી રહેતી એટલે તમારો કોઈ ઠેકાણા નહીં મળે એટલે તમારા ભાઈઓ સાથે તમે લોકો સાથે રહીને અમને 50 લાખ રૂપિયાનો અમને બંદોબસ્ત કરો અને અમને ચૂકવો જોઈએ છે। વારંવાર એ લોકો રાઠોડીથી આવીને મારી દુકાને લાયસન્સોના ફોટા પાડે છે, મારા દુકાનોના ફોટા પાડે છે અને મારા ભાઈઓને અવારનવાર ટોર્ચર કરે છે અને ગમે તે અમારા સમાજની કેમ તેમ બેઠક હોય તો બી એ લોકો ભાષણ કરે કે ભાઈ મારા રૂપિયા એ આપવાના નહીં આપે, માંદો રહે કોણ આપે તો એ અમારી કોણ જવાબદારી લે, આમ કરીને ટોર્ચર કરે છે અને મતલબમાં મહિને આવીને હમણાં 9મા મહિનામાં આપેલા તે છતાં એ લોકો પાછા હમણાં 10 નવેમ્બરે એ લોકો આવેલા, 10 તારીખે સાંજે ફોન કરીને 11 તારીખે તો પછી મારી હાથે ટોર્ચર કરી ગયા અને ધમકી આપી ગયા મારા ભાઈને, મને અને દુકાન પર ગમે તેમ બોલીને મને કહી ગયા કે તમારા ચેકો મેં બાઉન્સ કરાવી દેવા અને આમ કરીને હું તમને જેલમાં નખાઈ દેવા અને તમારો તમે જોઈ લેજો પછી જે કંઈ થતું હોય તે, પણ હું મારા પૈસા કઢાઈને રહીશ। અને બીજા મારા એની પાસે સિક્યુરિટીમાં મારા ચેક પડેલા હતા યુકો બેંકના 5 ચેક, એટલે એ 5 ચેકમાંથી એક તો એના વાઇફના નામે બાઉન્સ કરાવ્યો છે અને 2 ચેક છે તો થર્ડ પાર્ટીના નામે 10 લાખ રૂપિયાના ભરીને બાઉન્સ કરાવ્યા છે એને, એટલે 30 લાખ રૂપિયાના મારા પર એને ચેક બાઉન્સ કરાવી દીધા અને એને મેં ચૂકવતા દર વર્ષે લગભગ 92 લાખ રૂપિયા ઉપર ચૂકવી દીધા અને આ 9મા મહિનામાં આપણે 5 લાખ રૂપિયા હજી ચૂકવ્યા અને હજી બી એ લોકો 50 લાખ રૂપિયા માંગણી કરે છે મારી પાસે। આ જે વ્યક્તિ છે તે નાણા ધીરધારનો ધંધોનો લાયસન્સ છે? નહીં, નથી સર, નથી અને એને ગોળ મોવડાનો ધંધો છે 2 નંબરનો સાહેબ, એટલે એ દરેક વેપારીને ઘણા બધા ગરીબોને આવી રીતના કરીને આ ધંધો એને કરે છે, ખાલી દુકાન નામની કે કરિયાણાનો છે પણ ધંધો એનો ગોળ મોવડાનો છે અને એ આવી રીતના કરીને લોકો પાસે આ રીતના ફસાવે છે આવી રીતના એમ। શું કાર્યવાહી કરી? કાર્યવાહી સર મેં એવું છે કે આ ઘણો જ માથા ઉપરનો રસ્તો થયો એટલે મારો કોઈ સાથ સહકાર નહીં મળ્યો એટલે ડાયરેક્ટ મેં પછી અરજી લખાવી। મેં કીધું ભાઈ એ તો હું તબિયત બરાબર નથી રહેતી એટલે કાલે મારા છોકરાઓને કે ઘરને કે ધંધા વ્યવસાયને તકલીફ પહોંચાડે એટલે મેં વ્યારા પોલીસે અરજી લખી અને અરજી કરી હતી 15 નવેમ્બરે, 15 કે 17 નવેમ્બરે। વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં આ કામે ફરિયાદી વક્તારામ ઉર્ફે વિનોદભાઈ જેતાજી ચૌધરી નાઓએ તારીખ 17/12/24 રોજ એક ફરિયાદ દાખલ કરાવેલ અને જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 351(2) તથા ગુજરાત નાણાંની ધીરધાર કરનારા બાબતનો અધિનિયમ 2011ની કલમ 40 તથા 42(ક) મુજબની ફરિયાદ દાખલ કરાવેલ છે, જેમાં આ કામના સામાવાળાઓએ ધીરધારનું કોઈ પણ પ્રકારનું લાયસન્સ લીધેલ નહીં હોવા છતાં આ કામના ફરિયાદીને સને 2014માં રૂપિયા 50 લાખ વ્યાજે આપેલા અને જેની સામે ફરિયાદીએ આજ દિન સુધી રૂપિયા 92,25,000 તેઓને પરત ચૂકવી દીધેલ હોવા છતાં રૂપિયા 50 લાખની વધારાની મોબાઈલ ફોનથી તથા રૂબરૂમાં જઈ માંગણી કરી ફરિયાદીને ધાક ધમકી આપી ગુનો કરેલ હોય, આ કામે વ્યારા ટાઉન પોલીસ સ્ટેશનમાં
એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે. સાહેબ આરોપી કોણ છે ને એની કાર્યવાહી હાલ કઈ દિશામાં ચાલી રહી છે? આ કામે જે આરોપી છે એમના નામ છે રાજુભાઈ માંગીલાલ શાહ તથા બીજાના આરોપી છે એ માંગીલાલ હસીમલ શાહ. એ બંને આરોપીઓ છે અને એમની તપાસ ચાલુ છે તથા શાહેદોના નિવેદન લેવાની પ્રક્રિયા ચાલુમાં છે. અગાઉ કોઈને 2000 રૂપિયા આપ્યા હોય ને કઈ ફરિયાદ મળી હોય તો? આ કામે તપાસ ચાલુ છે. જો આ પ્રવૃત્તિ બીજા કોઈ વ્યક્તિઓ જોડે પણ કરવામાં આવેલ હશે તો એ અંગે પણ પોલીસ જાહેરાત આપી અને શાહેદોને બોલાવી આગળની કાર્યવાહી